તંત્ર દ્વારા ચોમાસા પહેલા તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ગંભીર દુર્ઘટના સર્જાશે। અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ નાગનાથ સોસાયટીમાં આવેલ 40 વર્ષ પહેલા બનેલ જૂના પરિમલ એપાર્ટમેન્ટની હાલત અત્યારે અત્યંત સાવ બદતર છે, સાવ જર્જરિત થઈ ગયું છે। એચએલ મકાનમાંથી પોપડા પડી રહ્યા છે। તેથી આ મામલે સ્થિતિની ગંભીરતા સમજીને આ વિસ્તારના સ્થાનિક લોકોએ અમરેલી નગરપાલિકાના પ્રમુખ સહિત પદાધિકારીઓને તેમજ આ વિસ્તારના નગરસેવકોને ચોમાસા પહેલા આ જર્જરિત હાલતમાં રહેલા પરિમલ એપાર્ટમેન્ટ વિશે લેખિત અને મૌખિકમાં રજૂઆત કરેલ છે। ત્યારે આ વિસ્તારના ચારે નગરસેવકોએ સ્થળ પર જઈ રૂબરૂ જર્જરિત પરિમલ એપાર્ટમેન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વીકાર્યું હતું કે ચોમાસા પહેલા આ જર્જરિત એપાર્ટમેન્ટનો ચોક્કસ નિવેડો લાવવો જ રહ્યો। આ અંગે નગરસેવકોએ તાત્કાલિક પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત પદાધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક આ જર્જરિત એપાર્ટમેન્ટના પ્રશ્નનો નિવેડો લાવવા પ્રયત્નશીલ છે। આ પરિમલ એપાર્ટમેન્ટ ચિત્તલ રોડ ઉપર નાગનાથ સોસાયટીમાં આવેલ છે અને 40 વર્ષથી વધુ આ જૂનું બાંધકામ છે। હાલમાં એપાર્ટમેન્ટમાં 2 થી 3 બ્લોકમાં લોકો રહે છે, એમાંય ભાડુઆત રહે છે, બાકી કોઈ માલિકો તો અહીંયા રહેતા નથી કે નથી એપાર્ટમેન્ટના કોઈ બિલ્ડર અહીંયા રહેતા એવું અમને જાણવા મળ્યું। આસપાસના વિસ્તારોમાં જે બાજુમાં ફરતી કોર એની મકાનો આવેલા છે, દુકાનો આવેલું છે, ત્યાં અવારનવાર એના ફળિયામાં અગાસી ઉપર આ એપાર્ટમેન્ટમાંથી પોપડા અને કાટમાળ ખરે છે ને પડે છે એવી અવારનવાર અમારી પાસે અહીંયા હોકારો કાર્યાલય ખાતે આ વિસ્તારના લોકોની ફરિયાદો આવેલી। એટલે ગઈકાલે મેં ત્યાં જઈ અને નિરીક્ષણ કર્યું અને વિડીયોગ્રાફી કરી અને ખરેખર ખૂબ જર્જરિત છે અને ખૂબ અકસ્માત થઈ કે એવી પોઝિશનમાં છે। આજે પણ અમે નગરસેવકો ચારે ચાર એ ફરીથી ત્યાં ગયા હતા અને નિરીક્ષણ કર્યું અને ચારેય અમે અવલોકન કર્યું કે આની ખરેખર કોઈ આપણે જે કોઈ જવાબદાર વ્યક્તિઓએ અથવા પ્રશાસને આમાં ખાસ કરીને નોંધ લઈ અને કોઈ મોટો અકસ્માત કે કોઈ મોટી જાનહાનિ થાય એ પહેલાં આનું યોગ્ય પગલાં લેવા જોઈએ।